આર્થિક અનામતને લઈને જાહેરાત કરવામાં આવી છે ત્યારે આપણી સાથે વાત કરવા પૂર્વ પાસ કન્વીનર અને હાલ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોઈ આપણી સાથે છે। લલિત કાકા, શું કહેશો? પાસની મહેનત રંગ લાવી કે પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય ચૂંટણીને લઈને કર્યો છે? પાસે જે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર જે અનામતને લઈને જે માહોલ બનાવ્યો હતો એ માહોલને કારણે 5 રાજ્યોનો જે હમણાં પરિણામો આવ્યા, કેન્દ્રની અંદર ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાની નથી એ સમજી અને આ નિર્ણય ચૂંટણીલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયની અમલવારી થાય એવું અમે સૌ ઈચ્છી રહ્યા છીએ, કારણ કે ચૂંટણીની જાહેરાત નજીકના ભવિષ્યની અંદર થવાની છે। એપ્રિલ, મે, માર્ચ, એપ્રિલની અંદર કદાચ ચૂંટણી આવી પણ જાય। એ પહેલાં જો આની અમલવારી ન થાય તો બહુ સ્પષ્ટપણે વાત છે કે ભારતીય જનતા પાર્ટીની છાપ અત્યારે સમગ્ર દેશના લોકોના મગજની અંદર એવી છે કે આ ભારતીય જુમલા પાર્ટી છે। ભૂતકાળનો તમે ઇતિહાસ છેલ્લા 5 વર્ષનો તપાસો તો રામ મંદિર બનાવશું, 370ની કલમ હટાવીશું, કાળું નાણું પાછું લઈ આવીશું, 15 લાખ રૂપિયા ખાતામાં આપીશું, આ બધી વાત જુમલાઓ સાબિત થઈ છે। આજે દેશનો સ્વર્ણ સમાજ આને જુમલો સમજે છે। જો ભારતીય જનતા પાર્ટીએ ભલે ચૂંટણીલક્ષી જાહેરાત કરી હોય, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કે કોંગ્રેસના આગેવાન તરીકે પણ કહું છું કે આની અમલવારી કરશે તો ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે પણ ફાયદો થવાનો છે। બાકી જો આ જુમલો જશે અને એની અમલવારી લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં નહીં આવે તો લોકો આ વાતને સ્વીકારવાના નહીં। 10%થી તમે ખુશ છો? કારણ કે જે તમારી માંગ હતી એ 15 થી 20% સુધીની હતી। કોંગ્રેસ પાર્ટીએ આજથી 10 વર્ષ પહેલા કેન્દ્રના મેનિફેસ્ટોમાં, ગુજરાત કોંગ્રેસે એના મેનિફેસ્ટોની અંદર સ્વર્ણ સમાજને આર્થિક રીતે 20% અનામત આપવાની જે વાત મેનિફેસ્ટોમાં લખી છે અને વચન આપ્યું છે, આ ખરેખર સ્વર્ણ સમાજની દેશમાં વસ્તી જે છે 49% SC ST OBCની વસ્તી છે, એની સામે 51% સ્વર્ણ જ્ઞાતિની વસ્તી છે અને 10% અનામત એ ખરેખર વસ્તીના આધાર ઉપર બહુ ઓછી અનામત છે। અમારી માંગ ગુજરાતની અંદરની વાત કરું છું તો ગુજરાતમાં પાસની મુખ્ય માંગ આ અનામત છે 20% સુધી પહોંચે અને 20%ની જાહેરાત થાય એના માટેની અમારી જે માંગ છે એને અમે ચાલુ રાખવાના છીએ। આ 10% અનામતને સ્વીકારવાના છીએ અને આ અમારો વિજય છે, કારણ કે અમારી જે વાત હતી એ આજે સાચી સાબિત થઈ છે। આ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવી મોટે બરાડા નાખી અને જાહેરાતો કરતા હતા કે 49%થી વધારે અનામત આપી ન શકાય। આજે એની જ પાર્ટીના વડાએ એ બધાને ખોટા સાબિત કર્યા છે અને 49%થી વધારે અનામત આ દેશની અંદર આજ ભારતીય જનતા પાર્ટી આપવા જઈ રહી છે। નીતિન પટેલ અત્યાર સુધી એવું કહેતા કે 50%થી વધારે અનામત ના હોય, પરંતુ હવે 59% જેટલી અનામત આ 10% બાદ થઈ છે। તો અત્યાર સુધીની તમારી જે લડત હતી અને જે સરકાર સામેના ગુજરાત સરકારના જે આક્ષેપો હતા તેને લઈને હવે શું પ્રતિક્રિયા રહેશે તમારી? મેં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીના લોકોને ખોટું બોલવાનું, ખોટી વાત મોટેથી કરવાની જે ટેવ છે એ આજે સાબિત થઈ છે। આજ મેં કહ્યું એમ કે આજ લોકો, આજ ભારતીય જનતા પાર્ટીના લોકો, વિજયભાઈ રૂપાણી હોય, આનંદીબેન હોય કે નીતિનભાઈ હોય, એ મોટા બરાડા પાડીને મીડિયા સમક્ષ કહેતા હતા કે આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, 49%થી વધારે અનામત આપી ન શકાય। સામે હાર્દિક પટેલ જેવો 24 વર્ષનો દીકરો એમ કહેતો હતો કે ભાઈ આ દેશના બંધારણની અંદર જોગવાઈ છે તમે 49%થી વધારે અનામત આપી શકો। એના પુરાવાઓ પાસની ટીમે સરકારને આપ્યા છે, પરંતુ સરકારના લોકો આ વાત માનવા તૈયાર નહોતા। આજે વડાપ્રધાને જ્યારે જાહેરાત કરી ત્યારે હું તો કહું છું એ ખરેખર ભોઠા પડ્યા છે અને મીડિયા સમક્ષ આવીને ક્યાં મોઢે બોલશે એ એક સવાલ છે। સર્વે કરવાની વાત હતી, કોઈ સર્વે ના થયો અને સીધું 10% અનામત મળી ગયું। ભારતીય જનતા પાર્ટીએ, મેં કહ્યું ને કે જુમલા પાર્ટી છે, એકને એક વાતને વારંવાર દોહરાવીને જૂઠી વાતને 100 વખત કહીને સાચી સાબિત કરવાના પ્રયત્નો આ ગુજરાતની અંદર છેલ્લા 22 વર્ષથી ચાલે છે। એ જ પૈકીની આ વાત હતી। આજે સર્વે વગર ગુજરાતની અંદર તમે ઓબીસીમાં જુઓ તો ઘણી બધી જ્ઞાતિઓ એવી છે કે એના સર્વે નથી થયા। એમાં ઘાચી સમાજ હોય એનો જ તમે દાખલો લો, સર્વે વગર એને અનામત આપી દેવામાં આવી છે। 10% માટે હવે કઈ રીતે આંદોલન? અડધું મળી ગયું છે, અડધું બાકી છે, તો એના માટે હવે કઈ રીતે લડત રહેશે? EBC આપી હતી ત્યારે અમે એને લોલીપોપ ગણાવી હતી, સ્વર્ણ આયોગ બનાવ્યું, બિન અનામત આયોગ બનાવ્યું, અમે એને આવકારી અને લોલીપોપ ગણાવી હતી। અમે લડતા જાય છીએ, અમે મેળવતા જાય છીએ। આ ગુજરાતની જનતાએ જોયું છે, પાટીદાર સમાજના જે યુવાનો એ વાતને લઈને લડતા હતા, અમે ઘણું બધું મળ્યું છે। અમે અમારા 14 દીકરાઓ શહીદ થયા છે।
ભારતીય જનતા પાર્ટીએ જો આ વાત વહેલી સ્વીકારી હોત તો અમારા સમાજે જે બલિદાન આપ્યું છે અનામત માટે એ બલિદાન અમારે આપવું ન પડત. અને એક ગૌરવ સાથે અમે કહી છીએ કે પાટીદાર સમાજની આ લડતને કારણે ગુજરાતના સ્વર્ણ સમાજને પણ અનામતનો લાભ મળ્યો છે. તો ભારતીય જનતા પાર્ટી છે તે જુમલા પાર્ટી છે તેવું લલિત વસોયાનું કહેવું છે કે અગાઉ પણ જે વાયદા કર્યા હતા તે તમામ જૂઠાણા સાબિત થયા હતા. ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકારે જે 10% અનામતની વાત કરી છે તેને ખરેખર લોકો સુધી પહોંચાડવામાં આવે ને લોકોને આપવામાં આવે. કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે કિશન કાટેલિયા, GSTV